મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. સરકારે જાહેરાત કરી છે કે ગુજરાતના જે સરકારી કર્મચારીઓ છે અને કેન્દ્રના ધોરણે એમને મોંઘવારી ભથ્થામાં 4%નો લાભ મળવાનો છે, એટલે કે 4%નો વધારો કરવાનો છે. હવે આ લાભ છે 1 જુલાઈ 2023થી શરૂ થઈ જવાનો છે. પણ આપણને સવાલ એ થાય કે લાભ મળવાનો છે તો કોને કોને મળશે? તો ગુજરાત સરકારના જે પંચાયત સેવાના કર્મચારી છે, નિવૃત્ત કર્મચારી છે, એમને મોંઘવારી ભથ્થાનો 4%નો જે વધારાનો લાભ છે મળવાનો છે. એટલે કે ગુજરાતના લગભગ 4.5 લાખ નિવૃત્ત કર્મચારી અને 4.5 લાખ જેટલા ચાલુ કર્મચારીને આનો લાભ મળવાનો છે. 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની રકમ ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારી છે એમને 3 હપ્તામાં ચૂકવી દેવામાં આવશે. જુલાઈ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીની તફાવતની રકમ છે માર્ચ 2024ના પગાર સાથે મળવાની છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ છે એ એપ્રિલ 2024ના પગાર સાથે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024ના મોંઘવારી ભથ્થાની જે